હાય એવરીવન, આજે હું દહીંવાળું ભીંડાનું શાક બનાવવાની છું. તો સૌથી પહેલા 250 ગ્રામ ભીંડા લઈશું. ભીંડાને 2-3 પાણીએ ધોઈ નાખવાના છે. પછી ભીંડાના નાના નાના ટુકડા કરી લઈશું. બધા ભીંડાને કાપી દીધા છે. લસણની 3-4 કળીઓ ચોપ કરી દીધી. પછી એક વાટકી લઈશું. એમાં 2.5 ટેબલ સ્પૂન જેટલું દહીં લઈશું. હાફ ટીસ્પૂન હળદર એડ કરીશું. હાફ ટીસ્પૂન ગરમ મસાલો, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. 2 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લઈશું. એમાં રાઈ, જીરું અને હિંગ એડ કરીશું. રાઈ જીરું તતડે એટલે ભીંડા એડ કરી દઈશું. સારી રીતે સોતે કરી દઈશું. એમાં ચોપ કરેલું લસણ એડ કરીશું. હાફ ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશું. પછી 10 મિનિટ માટે ખુલ્લું જ કૂક કરવાનું છે. 10 મિનિટ પછી મસાલાવાળું દહીં એડ કરીશું. બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું. મસાલા બધા સારી રીતે મિક્સ થાય એ માટે ઢાંકણ બંધ કરીને 5 મિનિટ રહેવા દઈશું. ભીંડાનું શાક રેડી થઈ ગયું છે. ધાણાથી ગાર્નિશ કરીશું અને ગરમા ગરમ સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, મારી રેસીપી પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બાય, ફરી મળીશું.